વડોદરા શહેરના સુભાનપુરામાં ઝાંસી કી રાણી સર્કલ પાસેના શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે શિશુ ગરબા મહોત્સવમાં ચોથા નોરતે ખેલૈયાઓએ ગરબે ઘૂમી રમઝટ બોલાવી હતી। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ પાસે આવેલ શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિશુ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શિશુ ગરબા મહોત્સવમાં પહેલા જ નોરતેથી જ ખેલૈયાઓ ગરબે ઘૂમી ધૂમ મચાવી રહ્યા છે, જ્યાં નાના બાળકોથી લઈને યુવાધન મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે નવરાત્રિનું ચોથું નોરતું હતું, ત્યારે ગઈકાલે નવરાત્રિના ચોથા નોરતે પણ શિશુ ગરબા મહોત્સવ ખાતે ગરબે ઘૂમવા મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા, જ્યાં ગાયિકા હિરલ જોશી અને મ્યુઝિક એકેડમીના ગરબા વૃંદ ગરબા ગાઈ રમઝટ બોલાવતા ખેલૈયાઓએ ઢોલક અને તબલાના તાલે તાલ મિલાવી ગરબા રમ્યા હતા। ખેલૈયાઓના ગરબાને નિહાળવા માટે દર્શકો પણ ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે સયાજીગંજના પૂર્વ ધારાસભ્ય જીતુ સુખડિયા, માજી કોર્પોરેટર રાજુ જાદવ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે માતાજીના દર્શન કરી ગરબા નિહાળ્યા હતા। ગરબાના અંતે ખેલૈયાઓ ઉપસ્થિત મહાનુભાવો, વિસ્તારના આગેવાનો, સોસાયટીઓના પ્રમુખ તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓએ ઉપસ્થિત રહી માતાજીની આરતી કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના મહેમાન બનવાના છે, જ્યાં સાંજે તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે, જેના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શિશુ ગરબા ગ્રાઉન્ડ ખાતે શિશુ ગરબા મહોત્સવના પણ મહેમાન બનશે અને ગરબા નિહાળશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।